બોલો બોલો ભાઈજી. કેમ છો અવધભાઈ? તબિયત પાણી સારા? બસ મજા મજા. તમે કયો? બસ મજા મજા. હવે તમારું એક કામ પડ્યું હતું ભાઈ. બોલો બોલો ભાઈ. 1500 રૂપિયા ઉછીના જોતા હતા. અરે પૈસા જોઈએ છે, શું કરવા હતા? અરે ભાઈ નવરાત્રી આવે છે ને કુર્તા લેવા છે યાર. હા, કુર્તા લેવા છે તો પછી ઓનલાઈન થોડી લેવાય, આપણે હર્ષભાઈ ને ન અડી જવાય. હા ઈ વાત તમારી સાચી, પણ હવે હા. અત્યારે ઓનલાઈન નો જમાનો છે તો શું કરશું યાર. ઓનલાઈન ના મોહ ન રખાય. ચાલો જલ્દી આવો હર્ષભાઈ ત્યાં, આપણે જ્યાં મળ્યા. ચલો ચલો આવું તો. ભાઈ શું હાલ હર્ષભાઈ? મજામાં? શું મજા મજા હોય છે. હમણાં જ મારા એક મિત્રનો કોલ આવ્યો હતો કે ભાઈને ઓનલાઈન કુર્તા લેવા છે. તો મેં એ ભાઈને સમજાવ્યા કે ભાઈ ઓનલાઈન થોડી કુર્તા લેવાય, આપણે હર્ષભાઈની દુકાનેથી જ ન લઈ લેવાય. આ બજારમાં ઓનલાઈન નો ક્રેઝ કે હદ બાર જ વધી ગયો છે, તો આપણા નાના વેપારીનો થશે શું હર્ષભાઈ? સાચી વાત છે અવધભાઈ તમારી. અત્યારે પબ્લિક ને કરિયાણાથી લઈને ઇલેક્ટ્રોનિક સુધી બધી વસ્તુ પબ્લિક અત્યારે ઓનલાઈન જ મંગાવે છે અવધભાઈ. અત્યારે નાના નાના વેપારીઓ જે બધી દુકાનો લઈને બેઠા છે એના બધા ધંધા ઠપ થઈને બેઠા છે બધે. એ લોકો સમજતા નથી કે એ લોકો પાછળથી પ્લેટફોર્મ ચાર્જ એવડો લગાડી દે છે, ડિલિવરી ચાર્જ એવડો લગાડી દે છે, તોય આ લોકો નથી સમજતા કે ભાઈ ઓનલાઈન ખરીદી ન કરવી જોઈએ, એના કરતા ઓફલાઈન સસ્તું પડશે એ લોકો. સાચી વાત છે અવધભાઈ તમારી. આપણે સમજવું જોઈએ કે મિડલ ક્લાસ લોકો એવડી એવડી દુકાનો લઈને બેઠા છે, તો એ લોકોને આપણે 2 રૂપિયા વચ્ચે વેપાર કરતા હોય તો એ લોકોને સપોર્ટ કરવો જોઈએ. એ આ લોકો સમજતા જ નથી. 100% સાચી વાત છે. પબ્લિક સમજશે તો જ ક્યાંક થશે.